નમસ્તે દોસ્તો, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્ન 23 કાં તો 24 નંબરના પ્રશ્ન પૂછાય છે અને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 6 માર્ક્સના પ્રશ્ન, તેમાંથી 2 માર્ક્સના પ્રશ્ન સૂત્ર પૂછાય છે. આ સૂત્ર આપણને આવડતા હોવા જરૂરી છે. 4 માર્ક્સ બેઠા કવર કરી શકાય. અહીંયા હું તમને આ 4 માર્ક્સ કવર કરી શકાય એવા સૂત્ર બતાવી રહ્યો છું. પહેલું છે અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ પૂછે છે. તો અહીંયા તમે જોઈ શકો કે અર્ધગોળકનું પૃષ્ઠફળ 2πr², પરંતુ કુલ પૃષ્ઠફળ કહે છે એટલે આ નીચેનો ભાગ જે છે એ નીચેનો ભાગ એ વર્તુળ πr², આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને મળે છે 3πr², એટલે કે કુલ પૃષ્ઠફળ મળે છે 3πr². બીજો છે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે આ 10 રૂપિયાનો સિક્કો આપણે લઈએ, બરાબર. આવા 10 રૂપિયાના સિક્કાની થપ્પી બનાવવામાં આવે તો આ 10 રૂપિયાના સિક્કાની થપ્પી બનાવતા આપણને એક નળાકારનું સ્વરૂપ મળે છે, એટલે કે નળાકારનું ઘનફળ મળે છે πr²h. દોસ્તો યાદ રાખજો, 10 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયાનો સિક્કો પણ પૂછી શકાય, 2 રૂપિયાનો સિક્કો પણ પૂછી શકાય. પણ આવા પ્રકારનો પ્રશ્ન આવે તો ગભરાવા વગર સરળતાથી તમે જવાબ લખી શકશો πr²h, સિક્કાનું ઘનફળ. ત્યારબાદ શંકુનું ઘનફળ. શંકુ ટોપી યાદ રાખવાની અને કોણ યાદ રાખી શકો. એનું ઘનફળનું સૂત્ર છે 1/3 πr²h. ગોળાનું ઘનફળનું સૂત્ર છે ગોળો. આપણે દડો યાદ રાખી શકો, બરાબર. લોખંડનો દડો પણ યાદ રાખી શકો. ક્રિકેટનો બોલ જે સિઝન બોલ આવે છે તે પણ યાદ રાખી શકો અને તેનું ઘનફળનું સૂત્ર છે 4/3 πr². અને અર્ધગોળાનું ઘનફળ પૂછે તો 2/3 πr², બરાબર. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે πr²θ/360. અને લઘુ ચાપની લંબાઈ પૂછે તો πr/180. આ દોસ્તો ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્રફળ પૂછે તો 360 લખવાના અને લઘુચાપની લંબાઈ પૂછે તો 180 લખવાના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગુચાવવા માટે તમને આ બેમાંથી કોઈ એક સૂત્ર તો અચૂક આવશે ને આવશે જ.